જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી ચારેકોર તબાહી છે। ગરેજના દબાર વિસ્તારમાં વાદળ ફાટ્યું છે। વાદળ ફાટવાના કારણે થયું છે ભૂસ્ખલન થતાં એક લિંક રોડને પહોંચ્યું છે નુકસાન। પૂરને કારણે કારગિલ જંસ્કર હાઈવેને નુકસાન પહોંચ્યું છે। પૂર અને ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ વાદળ ફાટવાની આ ઘટના અને ત્યાર પછી પૂરે જે તબાહી મચાવી છે તેના દ્રશ્યો અમે જમ્મુ કાશ્મીરના બતાવી રહ્યા છે। તાવી નદીના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બીજી તરફ કે શું સ્થિતિ છે, આ પરિસ્થિતિ પછી કેટલાક લોકો ત્યાં ફસાઈ ગયા હતા અને તે લોકોનું રેસ્ક્યુ કરીને તે લોકોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા છે। પરંતુ હાલ જમ્મુ કાશ્મીરમાં કુદરતનો આ પ્રકોપ, વાદળ ફાટ્યું, ભારે વરસાદ અને તેના કારણે નદીઓ ઉફાન પર છે અને નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે।